આજનો દિવસ એટલે વૈશાખી પૂર્ણિમાનો દિવસ। આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો। આ જ દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધિત્વ પ્રાપ્ત થઈ હતી અને આજના જ દિવસે મહાપરિનિર્વાણ પામ્યા હતા। એટલે વૈશાખી પૂર્ણિમાનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। 23મી મેના રોજ જૂનાગઢમાં ત્રિવિધિ પાવન વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા લોકો બૌદ્ધ સત્વ સ્વયં સૈનિક દળ દ્વારા વંદની ભિક્ષુ સંઘ સાથે રાખી ધમ્મયાત્રા કાઢવામાં આવી હતી। તથાગત ભગવાન બુદ્ધના જીવનમાં મહત્વની 3 ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હતી, જેમાં તેનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને તેમનું મહાપરિનિર્વાણ આ ત્રણેય ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના રોજ થયેલી હતી। સમગ્ર વિશ્વમાં વૈશાખી પૂર્ણિમાની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જૂનાગઢમાં વસતા બૌદ્ધ પરિવારો દ્વારા આ દિવસે વિશેષ પૂજા વંદના અને દાન પારમિતા કરવામાં આવે છે। બુદ્ધ પૂર્ણિમાના દિવસે જૂનાગઢ સ્થિત બૌદ્ધ ધરાહરો, અશોક શિલાલેખ, બાવા પ્યારની બૌદ્ધ ગુફાઓ, ખાપરા કોઢિયાની બુદ્ધ ગુફાઓ અને ઉપરકોટની બુદ્ધ ગુફાઓ પર ઉપાસિકાઓને સમૂહમાં મુલાકાત લઈને પૂજા વંદના કરી હતી। સાથે સાથે તથાગત ભગવાન બુદ્ધે આપેલા માનવ કલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડેલો હતો। ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મને પુનઃસ્થાપિત કરવામાં આવેલ, જેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા વિશેષ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બુદ્ધનો અમર સંદેશ છે કે વેરથી વેર ક્યારેય શમતું નથી, અવેરથી જ વેરનું શમન થાય છે। આ જ સનાતન ધર્મ છે। નમો બુદ્ધાય, જય ભીમ। મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે। આજરોજ તારીખ 23મી મે 2024 ને ગુરુવારના રોજ ત્રિવિધ પાવન પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા છે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી છે એ હર્ષોલ્લાસ સાથે અને શ્રદ્ધા સાથે થાય છે। મહાકરુણિક ભગવાન તથાગત બુદ્ધના જીવન સાથે જોડાયેલી 3 પ્રમુખ ઘટનાઓ છે એ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હોવાથી સમગ્ર વિશ્વના બૌદ્ધ લોકોમાં આ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ છે। જેમ કે તથાગત ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાને રોજ થયેલો, એમને સંબોધિ પ્રાપ્ત એટલે જ્ઞાન પ્રાપ્તિ છે એ પણ વૈશાખી પૂર્ણિમાને થયેલી, અને એમનું મહાપરિનિર્વાણ એટલે કે એનું મૃત્યુ પણ વૈશાખી પૂર્ણિમાને થયું। આ એક જ તથાગત એવા વ્યક્તિ છે કે આ 3 ઘટનાઓ છે એમની સાથે ઘટી છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો છે એની ઉજવણી કરી છે। આજરોજ અમે જૂનાગઢની અંદર સમસ્ત બૌદ્ધ સમાજના લોકો તેમજ એસએસટીના મિત્રો છે એ સાથે મળીને આ બુદ્ધ પૂર્ણિમા છે એનું આયોજન કરેલું છે અને જૂનાગઢ સમગ્ર જૂનાગઢના શહેરોમાં આજે ધમ્મયાત્રા છે કાઢેલી છે। એમની સાથે સાથે આજે અશોકના શિલાલેખ અને ખાપરા કોઢિયાની બુદ્ધ ગુફાઓ છે ત્યાં પૂજા વંદના પણ કરેલી છે અને તથાગત બુદ્ધનો જે માનવ કલ્યાણનો સંદેશ છે એ જન જન સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યો છે। અસ્તુ, નમો બુદ્ધાય, જય ભીમ।